અમદાવાદમાં અંતિમ ધામ ચેરિટેબલ ટ્રસ્ટે ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી સેવા, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણ માટે વ્યાપક રાષ્ટ્રીય અભિયાનની જાહેરાત કરી છે। પૂજ્ય વિરલ બાપુએ જણાવ્યું કે ધર્મનો હેતુ માત્ર પૂજા પાઠ સુધી સીમિત નહીં, પરંતુ માનવ સેવા, શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણ સંરક્ષણ અને સમાજ પરિવર્તન છે। સાથે જ ધર્મ અને વિજ્ઞાનને જોડતા જાગૃતિ કાર્યક્રમો તથા અનેક સેવાકીય પ્રકલ્પો પણ અમલમાં મૂકવામાં આવશે। અંતિમધામ આશ્રમ યુવાનો માટે કાર્યક્રમ કરી રહ્યા છે, કારણ કે આ આશ્રમ આપણા ઋષિ મુનિઓના વારસદાર તરીકે આપણને અર્પણ થયો છે। આપણા યુવા પેઢી જે અત્યારે ડિપ્રેશન અને વ્યસન બાજુ છે અને આત્મહત્યા બાજુ જઈ રહી છે, એને માટે અમારું નિવેદન છે, બધા કાર્યક્રમો છે કે તમે આશ્રમના ધાર્મિક કાર્યક્રમો સાથે જોડાઓ અને તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવો। કારણ કે વિચારોના અભાવથી ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય, પણ તમારા જીવનમાં ગૌ સેવા હોય, તમારા જીવનમાં પ્રકૃતિ સેવા હોય અને તમારા જીવનમાં તમારા મા બાપનું યોગ્ય સ્થાન હોય તો ક્યારેય તમારી જોડે અહિત નહીં થાય। તો અંતિમધામ આશ્રમ જે કામ કરી રહ્યો છે એ ગૌ સેવા માટે, ગાય માટે અને આપણા યુવાનો માટે આ કાર્યક્રમ કરી રહ્યો છે। આપણે જન્મથી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં જન્મ્યા છીએ, એટલે કે અમુક નિયમો એવા છે કે જેનું તમારે પાલન કરવું પડે, જે તમારા ગુરુદેવ દ્વારા તમને જાણકારી પ્રાપ્ત થાય। એટલે સનાતન સંસ્કૃતિમાં ઘણા બધા સંપ્રદાય છે અને સંપ્રદાય દ્વારા તમે સનાતનની પ્રાપ્તિ ન કરો, પણ તમારા જે કુળ દ્વારા તમને જે પ્રાપ્ત થયું છે એ તમારા ગુરુદેવની નિશ્રામાં ઘણા બધા નિયમો છે, એને તમે પાલન કરો। જેમ કે હું અત્યારે તમને એવું કહું કે વેજીટેરિયન રહેવું જોઈએ, તો ભારતના ઘણા બધા સ્થાનમાં જે પંડિત છે એ પણ શાકાહારી નથી, એટલે તમારા ગુરુદેવની નિશ્રામાં સનાતન હિન્દુ ધર્મને સ્વીકારી શકાશે।